અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો. લીલિયા તાલુકા પંચાયતના 2 સદસ્યોએ આપ્યા રાજીનામા. લીલિયા તાલુકા પંચાયતમાં અધિકારીઓ કે પદાધિકારીઓ સાંભળતા નથી. અવારનવાર રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત સાંભળતી નથી. લીલિયા તાલુકા પંચાયતના કંચનબેન અર્જણભાઈ ધામત અને ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણીએ આપ્યા રાજીનામા. લીલિયા તાલુકા પંચાયત સીટ નંબર 1 અને સીટ નંબર 2 ના સદસ્યોએ આપ્યા રાજીનામા. લીલિયા ટીડીઓને રાજીનામા આપતા તાલુકા પંચાયતના સદસ્યો. સાહેબ, આજ રોજ 2 તાલુકા પંચાયતના સદસ્યોએ રાજીનામા આપ્યા. કયા કારણોસર રાજીનામા આપ્યા જરા જણાવશો? તાલુકા પંચાયતના સદસ્ય કંચનબેન અર્જણભાઈ ધામત અને ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણી દ્વારા અત્રેની તાલુકા પંચાયતમાં લેખિત પત્ર પાઠવી અને તેમના રાજીનામા પત્ર રજૂ થયા છે. પરંતુ આ બાબતમાં મારું કહેવાનું છે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 68(3) મુજબ પોતાના રાજીનામા આપવાના પ્રમુખશ્રીને થાય છે. તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને આ અધિકારો સુપ્રત થયેલા છે. જેમના રાજીનામા પત્ર અત્રે રજૂ થયા છે તેમને આ રાજીનામા પત્ર માનની પ્રમુખશ્રી સમક્ષ રજૂ કરી આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. હાલ આ બાબતે અમારી કોઈ જાણ હેઠળ નથી કે તેઓ કયા કારણોસર રાજીનામું આપેલ છે.